એ ચેતન, કાલે દાદાનો શ્રાદ્ધ છે, એમને ભાવતી વસ્તુ જ આપણે કાલ બધી બનાવશું. હું જે તમને લિસ્ટ આપું ને એ બજારમાંથી જઈને તમે બધું લઈ આવજો. અરે વહુ બેટા, જમવાનું થઈ ગયું છે? આમનો વહેલા જમવાનો રોજ કકડાટ હોય છે. હું તો થાકી ગઈ છું આમનાથી. મારે દવા લેવાની છે. કહું છું, જમવાનું થઈ ગયું છે? હજી તો 12 વાગ્યા છે. રસોઈ કરતા 1.5-2 કલાક થશે. કાલની વાસી રોટલી પડી છે, એને અથાણું આપી દઉં? હા, એ પણ હાલશે. લ્યો. દાદા, તમે કેમ રડો છો? મારી મમ્મી તમને બહુ હેરાન કરે છે ને? ના બેટા ના, તારી મમ્મી મને હેરાન નથી કરતી. મને મારા કર્મો હેરાન કરે છે. આજથી વર્ષો પહેલા મારા બાપાની પણ આવી જ હાલત હતી. ત્યારે મારી ઘરવાળીએ મારા બાપાને આવી જ રીતે રોટલી અને અથાણું ખવડાવ્યું હતું. બેટા, જો મેં ત્યારે રોકી હોત તો આજે મારી આવી હાલત ના હોત. બેટા, કરેલા કર્મો અહીંયા જ ભોગવવા પડે છે. એમાં તારી મમ્મીનો કોઈ વાંક નથી. કોઈ વાત નથી બેટા. જો જીવતે જીવ વડીલોની સેવા કરશો ને તો તમને શ્રાદ્ધ કરતા પણ વધારે પુણ્ય મળશે અને એના આશીર્વાદ આપણને મળશે.